ભાઈ તો આજે ફાઇનલી છે મોનકીના લગ્ન. ભાઈ આજથી ઈ પણ પરણી જશે. કોલેજ વાળું ગ્રુપ આખું અમારું ક્લિયર થઈ જશે. લગ્નમાં બહુ એન્જોય કરવાનું છે. આજના બ્લોગમાં મજા આવવાની છે. હું છું અત્યારે ખોપાળા ગામમાં. ગામ બહુ સમૃદ્ધ છે અને ગઈકાલના બ્લોગમાં ગામ બતાવ્યું હતું, પણ 2 દિવસથી અમને બા રોટલી બધા. બા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ. બા આજે એક સુવિચાર કહી દો, એક સારી વાત કરો. હું હારી કરું, બોલો. તમે કયો કઈક. હું તો કહું છું બાપા, હાજા નરવાઈ રો, નીતિથી રડો, ખોટું કરશો નહીં, ખોટું ભોગવવું પડે. સાચી વાત છે. અને મા બાપને હાસવજો, બીજું કાંઈ આપણે જોતું નહીં ભાઈ. જેટલી તમારી હાસી નીતિ છે એટલા તમે સુખી થાશો. વાહ, બાએ શરૂઆતમાં મસ્ત વાત કરી. અને બા તમે એવું જોયું હશે, મેં મારા ગામમાં એવું જોયું કે જે અનિતિનો પૈસો લાવવા ગયા ને એને ભોગવવું પડ્યું. મેન બા સાથે અમે 2 દિવસથી ભક્તિમય વાતો કરી, સવારમાં અને સાંજે બા દાદા સાથે વાતો કરી. દાદા મારી આ સાઈડ તમને દેખાતા હશે. ઘણું બધું નોલેજ બા પાસેથી લીધું, એણે ઘણું વાંચેલું છે એટલે આ નોલેજ આવે. હવે મેરેજમાં જઈએ અને થેન્ક યુ બા કે અમને આ સવારમાં રોટલી બનાવીને આપે, જમાડે છે. ચાલો હવે આપણે સીધા ગામ જશું, મેરેજ કરશું. અને જય સ્વામિનારાયણ ભાઈ. જય સ્વામિનારાયણ દાદા. વાહ. તો ફાઇનલી પ્રહલાદગઢ પહોંચી ગયા છીએ અને પાછા વાડીએ આવ્યા. વાડી આ વખતે ગાંઠિયા કે ભજીયા લઈને નહીં, સમોસા લઈને આવ્યા છે. લેતો તું ખાતો ખરા, બટ આ જૈન ઓલા સમોસા જ છે, ખોપાળાના સમોસા છે ભાઈ. સવારમાં અમે પાર્સલ લેતા આવ્યા હતા અને સામે પાણી વાળું હતું, ત્યાં બેન ખાવાનું હતું, પણ ત્યાં તડકો આવે છે એટલે અમે ગાડા ઉપર ખાવાનું પછી ઉભા ઉભા જો આ ગાડામાં આનંદ લઈએ છીએ. ગાઈસ સમોસા ખાઈને હાથ ધોવા માટે જો લાઈવ છે ને, જો આ જેટલા પોપટા છે ને લીલા ચણા એ બધા સોસ વાળા થઈ જાય. સોસનો ટોમેટો સોસનો ટેસ્ટ છે, સ્વાદ આવશે. ચણામાં સેટ ટોમેટો સોસ અને સમોસાનું આવશે, સિંગ તેલની વાસ આવશે આ પોપટામાં. અહીંયાથી હાથ ધોયા, સામેથી દવા જાય છે અને ઓલા ભાઈ ને જો વાળે છે, પાણી વાળે છે. ભાઈ તમે ખેતરમાં આવો ને એટલે જો થોડુંક આવું બધું થાય. આ ચોટી ગયું બતાય તો જો, આ છે ને આવું બધું થઈ ગયું. અહીંયા એકચ્યુઅલી અમે દાદા જય શ્રી કૃષ્ણ, અમે આ જો અહીંયા ફોટા પાડવા આવ્યા હતા. દાદા હવે ઘરે જાય છે. અમે બધા અહીંયા ફોટો પાડીએ છીએ અને ચિંતન ખોખર લોગ ઉતારે છે અમારો. તારે પડી ગયા? મારા તો પડી ગયા, મસ્ત આવ્યો ફોટો. સિંધવીમાં તો ખારો હોય તો ચિંતન બહુ હવા મારે છે, અમારો ફોટો નથી પાડી દીધો. એને કીધું કે તારા ફોનમાં પાડી દે, પણ પાડી જ નથી દેતો. ખબર નહીં એને શું આટલી હવા આવી ગઈ છે. અરે બાપ રે, એવું મને નહીં, પણ મને પછી ફોટા મોકલવાનો કંટાળો આવે ને આ લોકો માયગા કરે. હું કઈક જાઉં ને કે મારા વાઈફ ના ફોટા હું ઓછા પાડું, કઈ ના ઓછા પાડું, પછી એ લોકો છે ને મને મેસેજ કરે કે મોકલ. હવે મારે આખા પ્રસંગમાં કેટલા ફોટા પાડ્યા હોય મારે વીણી વીણી એને એના દેવાના, એટલે વાડ લાગી જાય. ફોટા મોકલવા માટે કેટલા મેસેજ કરવા પડે, ત્યારે તો ફોટા મોકલે છે. હા, અને આ 3 અત્યારે એના ફોનમાં પાડતા જ નથી. ઈ પાડે છે દુલ્હનના ફોનમાં. એને દુલ્હને જો આવું કવર બનાવ્યું છે, MON કે મોનકી. હા, અસલીમાં એનું નામ મોનિકા છે, પણ એને પોતાનું નામ જ ગુલામનું નામ લખી નાખ્યું અને અમે એને મોનકી જ કેવી છે. ગાઈસ પાછું અહીંયા અમે ગઈકાલ વાળી જગ્યાએ જ આવ્યા હતા. ગઈકાલનો વ્લોગ નો જોયો એને કહી દઉં, જો આ કિચન ગાર્ડન છે. આ કિચન ને લગતી તમામ વસ્તુ અહીંયા આ લોકોએ વાવેલી છે. એમાં ફૂલ છે, મૂળા છે, તુવેર છે, પાપડી છે, પછી કાંદા છે, લીલા દૂધી છે, એટલું બધું છે, મોગરા છે, હવે બસ ચાલો. કેળ છે, ચીકુ છે, જમરૂખ. પછી હા, ભગવાનને ચડાવવા માટે 3 થી 4 જાતના ફૂલે છે અને રીંગણા. પ્રહલાદગઢમાં નહીં ને બધા નથી બોલા. આપણી જમીન ને જેની જમીન છે આ છે લસણ, લગભગ કાંદા હતા ને. હા, આ લીલું લસણ છે, ઓલું કાંદા છે. આ પછી ખબર નહીં. હાલ તું કયા ધાણા? આ ધાણા છે, જો આ ધાણા છે. લે એનો છે ને નજીક થી બતાવવા ફૂમકા. હા, આ ધાણા છે. મિતાન છે અહીંયાથી વાંધો નહીં આવે, આવી જાય. ફરીને આવી અસલીમાં. હું વાટે હતો, મેં તું આવશે પડશે, હું વિડીયો ઉતારીશ. ફરીને આવી ત્યાં પાણી પાઈ છે અમે કેરામાં, એટલે શોર્ટકટમાં અવાય એમ નથી. ફરીને આવશે, આમ વજન ઉતરે, સમજાણ જીવનનો. અચ્છા, હજી વરિયાળી યારે ફોટા રહી ગયા. એ જોજે તું, 2 તાર છે. તાર પછી ને તો હું વહી જાશ તો શું કરું છું ભાઈ? સગાઈ થઈ ગઈ, કોંગ્રેચ્યુલેશન. મસ્ત તૈયાર થઈ છે. વાહ ભાઈ વાહ. સગાઈ કરે ને તરત જ મેરેજ કરી નાખે એવું. ચટમંગની પટવ્યા. હાય, બસ મજામાં. અમે રોજ જોઈએ છીએ, અમને સારા લાગે છે.
બ્લોગ. પણ તમે પહેર્યું નહીં પટોળું અમારે ત્યાં મળી જાય હો. માધવ ટેક્સટાઇલમાં. માધવ ટેક્સટાઇલ. સસ્તા ભાવમાં તેને કોમેન્ટ કરો ફ્રીમાં મળે. સીતા ક્યાં હતી સવારથી દેખાડી નહીં? અરે એવું થોડું હાલે. ક્યાં હતા ધણી? લ્યો પાછળ ગલ્લે બેઠો છે. ત્યાં બધા પોલીસ વાળા બધા હારે બેઠા છે. એ દાદા તો બધા છે ને આજુબાજુ સરકારી અધિકારીઓ જ છે. મોસ્ટ ઓફલી એ છે. એ દેખાય નહીં. આપણને બીક લાગે કે આમાં કઈક ઊંધું બોલાય ન જાય. આ તરત કાનૂન લગાવી દીધું. એમ વકીલ હું બચાવવા છું. વકીલ છે હારે. પણ એવું રે જેટલા આવ્યા ને બધા પોલીસમાં જ છે. સરકારી નોકરી. હા કેમ છો? જય શ્રી કૃષ્ણ. હા એમ અમને બીક લાગે છે વચ્ચે આવું થોડું. ક્યારે આવો માહોલમાં આવ્યા હોય ને મેરેજમાં. તમારા વાઇફ નું નામ પછી ઓલો શું કહેવાય અનેરી. અનેરી પછી તમારી ક્યાં શોપ છે આ બધી એને ખબર. હે આખો દી તમારો વિડિયો બહુ જોયો. તમે સૌથી વધુ મારો વિડીયો કયો જોયો? એ વિડિયો ઓલો તમારો જે દ્વારકા ગયા હતા ને ડિબેટ કરી હતી ને કપલમાં હા. પ્રોબ્લેમ આવે એ વિડિયો છે ને મેં 50 થી વાર વધારે જોયો છે. ભાઈ આપણો ખાસ ફેન છે અને એ દ્વારકા વાળો વિડીયો હજી ન જોયો ને તો જોઈ આવજો. જોરદાર હિટ વિડીયો હતો. એક થી એક એના પોઈન્ટ આમ શું કે દિલને અડી જાય એવા હતા. ચાલો થેન્ક યુ. હા વેલકમ. હાલો મનકી આજ તારો સિંગલ લાઈફ નો છેલ્લો દિવસ છે. કાલથી હા પછી કાલથી તને ખબર છે ને શું થશે આની હારે? Sorry, we can't explain that. હા આને ઇંગ્લિશ સારું આવે છે. ગઈકાલે કેવું થયું તમને કહું. અચાનક બધા બેઠા હતા અને અચાનક આ છોકરીએ છે ને આ છોકરી માટે એટલે એની બેન માટે ડાન્સ કર્યો અને આણે ડાન્સ કર્યો. સોરી આના માટે અચાનક ડાન્સ કર્યો. બાકી દુલ્હન એમ ડાન્સ ન કરે, બેન કરે દુલ્હન માટે. અને આણે બહુ તૈયારી કરી હતી અને આ એના ઇમોશન કંટ્રોલ નહોતી કરી શકી. એ સીન બહુ મસ્ત મેં જોયો હતો. આ બાજુ બહુ બધા નજર નહોતી ગઈ. કેચઅપ નહીં કેમેરો કાઢવા ગયો તો જો આને 2 વખત ભૂલ કરી. હું કાલે ડેનિસની કહેતો હતો. એક અક્ષિતાના લગ્નમાં તમે બધા અચાનક ડાન્સ કર્યો. કેમેરા વાળાને કહેવાય કે આવી પોઝિશન આવવાની છે, તમે તૈયાર રહેજો. અચાનક ને ગઈકાલે એવું છે કેમેરા વાળાને કોઈનું ધ્યાન નહોતું ને અચાનક આ વસ્તુ બની ગઈ. આને ડાન્સ કરી લીધો આના માટે. આના ઇમોશન્સ વહી ગયા. કેમેરામાં ક્યાંય કેપ્ચર ન થયું. ઇમોશન્સ ક્યારેય કેપ્ચર નથી થતા. હા પણ પછી મને વિચારે આવ્યો. મેં કીધું તારો ડાન્સ કર્યો તમારામાં બધા એન્જોય કરતા હતા. કોઈ ફોનમાં વિડીયો નહોતું ઉતારતું. તમે જ્યારે પછી તમારા લોકોને મને આઈડિયા ગમ્યો. આ લોકોએ શું કર્યું ખબર? ડાન્સ પેલા કરી લીધો ઘરે. વેળા મિલનની દિવાલ શણગારી છે ને ડેકોરેશન ત્યાં એ સ્ટોરી મૂકી દીધી અને એનું થઈ ગયું. જ્યારે ઓરિજિનલ પરફોર્મન્સ થઈ હોય એ એન્જોય કરવાની હોય. અને હા એક બધી વાતો કહું તમારે બેનુમાં પ્લસ પોઈન્ટ હું હતો જોજો. સ્ટુડિયાવાળાને આ જ્યારે બધા ડાન્સ કરતા હતા ને તઈ તું એને બહુ સેલિબ્રેટ કરતી હતી. તાળી પાડીને બીજા કરે નો કરે તું અંદરથી એને પ્રોત્સાહન આપતી હતી. અચ્છા હા કેમ છો વરાજાભાઈ? મજા ટૂંક સમયમાં જાન આવવાની નીકળવાની છે. શહીદ થવાના છે પણ કાલે આ વરાજાનો ભાઈબંધ ખાસ મિત્ર અંગદ માણસ કહેવાય ને એવું છે. બધું કારોબાર બધું બધો ભાઈ ભાઈ લીલો થેલો ક્યાં છે? વાહ ભાઈ વાહ. માણસ છે ને એટલું હોયું છે ને તો વાત જવા દે. એમ તો એમ કે ઊભો એની ઘરવાળી એમ કેમ કે ઊભો થઈ જાય એમ કે બેસી જાય તો બેસી જાય. હે એટલા સારા છે? બાયુ ગેલો માણસ છે. બાયુ ગેલો સારો કહેવાય ને. બાયુ ગેલો કહેવાય. બાયુ ગેલો દરેક છોકરીને પતિ કેવો જોતો યાર? પૂછો તો લગ્ન ને કેટલી વખત બાયતા કેટલી વાર બાંધ્યા? ડકો કરવાનો જ નહીં ખોટો. હા પણ હા ફોટો પડાવવાનો છે. ફોટો પાડો હોય તો દુલ્હન ના મોટો ગુસ્સો થોડો સારો લાગે કે આજ લગ્ન છે તારા કાલે નહીં આજે જ તે. હાલો આવજો. ડેનિશ ને બોલાય ડેનિશ પણ ન્યા તારા શૂઝ તો ન થાવના સાફ કરતો હાલ ને. અહીં તમે ત્રણેય આવજો પછી મને આવવાનું હારે પેલા આ બે પર પછી તું આવજો. લે હા હા તું લે બધું લેવું પડે મારે. હાલો ભાઈ એક ફોટો પાડે. જાઓ જમવાનું પતી જશે. ચાલો જઈએ હવે જમવા માટે જાવી. કેમ કે ક્યારના બધા કહે છે મને કે જમવા જવાનું તો હું હવે જમવા જાઉં છું. તમારા માટે તો અલગથી ટેબલ લાગશે.
પણ અમારે તમારી વ્યવસ્થા કરવી પડશે ને. હા એ તો કરવું તો પડે જ ને. આજ તો મને રાજાજી ફિલિંગ આવે છે. વાહ ભાઈ, આજની ફિલિંગ બેસ્ટ છે. હા, મારો કોઈ ભાવ નથી પૂછવાનો. તોય કે તમે જ્યાં કર્યું ને આપણને ગમ્યું એ સાઈનુમાં મજા ન આવે. હા, બધા સાઈનું કરી મેરેજ કરી લે, એમાં મજા ન આવે. આમાં પરિવાર આ 1700 રૂપિયાનું આ પર્સ છે, આ બધું એને સાડી પહેરી છે, સારી છે, મોંઘી છે, પશ્મિના લુકની સાડી છે. હા, પછી તમે જોવો આ યલો ચોલી આવી ગયા. હું ચોલી બતાવું છું. ચિંતનભાઈ જમવા જાવ ને, મોડું થઈ જશે. જાઓ. હાલો 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 જઈએ. ચાલ. છોકરી તાર બ્લોગમાં આવવા માંગે છે. અચ્છા એવું છે, વિડીયો બનાવી છો બેટા? સરસ સરસ. એનું આઈડી તો પૂછ, એનું આઈડી કયું છે? શું આઈડી છે? ગાર્ગી બા. ઓકે, યુટ્યુબ માં ભાઈ આઈડી છે. 1-2 યુટ્યુબર છે, એ વાત મળી મને. ચાલો જમવા જઈએ. આવું છે ને? હાલો. ભાઈ આજે છે ને આમનો હેપી બર્થડે છે. હેપી બર્થડે પેલા તો. અને આપણા એ બધા વિડીયો જોવે છે. જુઓ આ તે બધા ફોટો પડાવ્યો અમારી સાથે. મૂકજો પાછા. ગાઈસ તો મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. ચાલો ફટાફટ જમી લઈએ. મોનકી તો રોજ તો ઘોડી પર ચડી કેવો ડિસ્કો કરતા હતા. વાહ ભાઈ વાહ, એને વધારે ઉતાવળ છે, સમજાણો કે મારા જલ્દી જલ્દી લગ્ન થઈ જાય. જાન અહીંયા ભોગવા આવી છે. અમે બધા જાન જોવા માટે જઈએ છીએ. હું ડેનિસ ને અમે જાન જોવી. અને ત્યાં ડીજે વાગતો હોય છે. હું બહુ શૂટ નહીં બતાવી, ડાયરેક્ટ મેરેજમાં મળશું આપણે. પણ પેલા જઈએ. તારે જાન જોવા આવું? હાલ, આની વાતો પતે તો થાય. જાન જોવા જાવીશ? હાલો હાલે આવું જ જાન જોવા. નહીં તો તું રે, આવતી નહીં. એટલે તારી વાટે શું મેન તું જ છો. કોઈ નતું ને મારવા દુનિયામાં. ત્યારે મારા મમ્મી પપ્પા હતા. હવે સામે પક્ષ વાળા આવ્યા. મંડપ મધ્યે કન્યા પધરાવાનો સમાયા. ભાઈ અત્યારે છે ને અંતરપટનો સમય થઈ ગયો છે. સિંધુ સરસ્વતી જય યમુના. ઓકે ચાલો ભાઈ, ફેરા ફરવાનું શરૂ થઈ જાય છે. ત્યાં જઈએ હવે. કાલ જાનમાં નહીં. મોનકી મારી ફ્રેન્ડ છે ને ભાઈ. હા પણ હવે તો ના ના, હું 2 દિવસ આવ્યો. આને રહેવા હું તે 2 દિવસ કેટલા યાર, કેટલા કામ ને આટો હોય છે. ગાઈસ તો ફાઇનલી કંસારતની વિધિ શરૂ છે. હવે આ લોકો જમવા જશે અને અમે જઈએ હવે સુરત જવા માટે નીકળી જઈએ. કેમ કે જયમાં પછી વિદાયનો કાર્યક્રમ એમાં મોડું થઈ જાય છે. અમારે નીકળવું પડે છે. આવજો આવજો મોનકી. હા, કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં. આવજો. હા આવજો, એડવાન્સ કોંગ્રેચ્યુલેશન. કાલે ભાઈના મેરેજ છે.
ઓકે ભાઈ એકચ્યુઅલી છે ને તમને લોકોને વિદાય તમે મિસ કરી સમજો ને કે તમારે ખોટ ગઈ તમારે હું અમારે બધાની અહીંયાની વિદાય જે થવાની હતી ને બહુ એટલે બહુ ભાવમુખ થવાની હતી મારે કવર આખી કેમેરામાં કરવી હતી બસ વહેલી છે અને રહી વાત એવું કે અહીંયા 2 કલાક લેટ ચાલ્યા બધી વિધિમાં ને એમાં કેમ કે જાન થોડીક લેટ આવી હતી એટલે બધું વિધિ જ રાજી હતી એમ કે ટાઈમ પાસ નથી થયો પણ આખો પ્રસંગ થોડોક લેટ થયો એટલે અમારે ટાઈમમાં શેડ્યુલમાં અમારે નીકળવું પડે એમ છે તો હવે અમે જઈએ છીએ ખોપાળા દાદાની આમ ભેગા જે હતા દાદાની પર્સનલી ઈચ્છા હતી કેમ કે ચાલી બહુ વખતા નથી એટલે કે મારે વાડીએ જવું છે અને દાદા ગાડીને જ ચલાવતા તો ગામમાં અત્યારે અમે આવ્યા છે ને તો એને વાડીએ લઈ જવાના છે અને વાડી બતાવવાની છે કેમ કે આખી જિંદગી એને વાડીમાં કાઢી આવજે ભાઈ બરાબર આ ભાઈ આપણો છે ને ખાસ ફેન છે તો જઈએ હવે ત્યાં દાદાને વાડીએ બતાવી એને એની જિંદગી વાડીએ કાઢી હોય એટલે એને લગાવવું હોય બહુ બધી જાતનો અને અત્યારે એને જોવી હોય તો આવું ભાગ્ય થતું હોય કે છોકરાઓ સુરતથી આવે તો એને લઈ જઈએ તો પેલા ખોપાળા જઈએ ને ત્યાંથી દાદાને વાડીએ લઈ જઈએ આવજો ભાઈ અમારા ગામમાં કરાકસમાં આવો ને તો અમારે ડુંગર ઉપર જવાનું હોય નદીએ જવાનું હોય જંગલમાં જવાનું હોય તો અમારા ગામને ડુંગરે છે નદી છે કુદરતી વાતાવરણ ભરપૂર છે એમ જ્યારે આ નજીકના બધા ગામડાઓ વાળા જ્યારે અહીંયા આવે ને તે ફરવા માટેનું સ્થળ ગોતતા હોય તો એક છે આ કાળુભાનો ડેમ જેનું પાણી અમારે ત્યાં આવે છે અને આ જે અત્યારે હાલમાં અમે છીએ ને તે કાળુભારની નર્સરીમાં છીએ તો ડેમ થોડોક નજીકથી જોઈએ હાલો હા એમ આ ખોલતા નહીં હોય કે ખોલતાય હોય પાણી ભરી વધી જતું હોય તો અવાજ થોડોક આવે છે હા થોડુંક લીકેજ તો રહેવાનું જ છે એટલો મોટો ડેમ હોય તો એવી વસ્તુ છે લીકેજ જ હોય એટલું તો ઈ બતાવીએ તમને અને પછી જશું આપણે ગામ આ જે ડેમની નર્સરી છે ને ત્યાંથી શરૂ થાય છે તો ઠેઠ આમે લાંબુ ઘણા સુધી છે અહીંયા સુધી છે અને બહુ બધી જાતના આમાં શું કહેવાય ઝાડવા વાવેલા છે છોડ બધા મળી જશે એમ જેવું છે વેચતા તો હશે જ તે હવે તમને ફાઇનલી હું લુક બતાવું છું ડેમનો સોરી નર્સરી બનાવી જાત ડેમનો આ લુક દરવાજા છોડે ને ત્યારે અહીંયાથી બહુ સરસ નજારો હોય હવે પાણી આવે છે એ ક્યાં છે હા જો આ ગેટમાં જ પાણી આવે જો અહીંયાથી એનો અવાજ આવે છે તમને અચ્છા આમાં તમને છે ને 2 જણા નાતાય દેખાતા હશે એ આ બાળકો નાતા તો નથી માછલી પકડતા હશે ભાઈ મેં ગણી લીધા આમાં 16 દરવાજા છે જો દરવાજા ઉપર આ લખેલું છે નંબર 6 7 આમાં છે ને 10મા દરવાજામાં લીકેજ છે થોડુંક ચેક કરી લેજો ને જવાબદાર વ્યક્તિ વિડીયો જોતા હોય તો અને રેવા દો લીકેજ આમ તો બંધ નહીં કરતા એટલું પાણી શરૂ ને તો આમાં કેટલી માછલીઓ હોય એ જીવતી રહેતી હોય પાણી બદલાયા કરતું હોય ગંદકી ન થાય પાણીનું એ શરૂ થોડુંક ખુલ્લું જ રાખવાનું ભાઈ પાણી ક્યાં ખૂટી જવાનું છે ભગવાનની દયા હશે બહુ 2 છોકરાને જેમ થોડું પાણી હોય તો નાતા રહે કપડા ધોવે હા બહુ ફાયદો થાય એટલે પાણી થોડુંક ડેમના દરવાજા લીકેજ તો હોવા જ જોઈએ ફાયદો થાય એમ બીજા ઘણા ને આગળ ગામનો ફાયદો થતો હોય પાણી પડતર ન થાય કે ગાઈસ તમને સિંહ પકડવાના પાંજરા બતાવું જો આમાં ક્યારેક કોઈક દવા માટે એનો યુઝ લેવાનો હોય ને સિંહને દવા આપવાની હોય આ તે ગમે બીમાર પડ્યો હોય એનું ડ્રેસિંગ કરવાનું હોય ત્યારે પાંજરા મૂકે સિંહ પકડાઈ જાય આમાં એટલે પછી પાછા એને આઝાદી કરી દે કામ એનું થઈ જાય હાજો નરવો થઈ જાય પછી ચાલો હવે જઈશું ખોપાળા આ ઝાડમાં જ્યારે પાન સુકાઈ જાય ને તે પાન જો આમ કાપડ જેવું થઈ જાય લીલોતરી આમાં કાંઈ ન રહી ગામડે ગાડી મોટી થઈ હોય ને એટલે એમાં પ્રોબ્લેમ આવે જોર લગા કે અહિંસા ગામડાની ગાડી સારું વાત આવે ફિલિંગ સારી આવે ચાલો હવે ખોપાળા ગામ આવી ગયું હાલો દાદા હાલો જાઓ ને વાડીએ દાદા કેમ કામ આવી ગયું ભાઈ વાડીએ જ આવી છે ને જો આ ભાઈ બધા રસ્તામાં હામા આવ્યા હતા ભાઈ દાદા ફાઇનલી વાડીએ પહોંચી ગયા વાડીમાં જો ગાય કપાસ બધું વીણાઈ ગયું છે હવે જે ઘાસ નહીં હોય ને યાર ગાય ચારો કરી જાય ખાલી અહીંયા એટલામાં ધ્યાન રાખવાનું રીંગણી ન ખાય જો ગાય છે ને આગળ સીધી ચાલતી જાય ઘાસ ને લીલા પાન જે દેખાય ને ખાતી જાય ને કીધા કરે બહુ સારું ભાઈ બહુ સારું ગાય હવે છે ને હાટીઓ કાઢવા માટે ટ્રેક્ટર આવી ગયું ગાયો બધી બહાર જાય છે હવે આ ખબર ને કઈ રીતના કાઢે જો ભાઈ જિંદગીમાં પહેલી વખત હું આ મશીન જોઉં છું હાથી કાઢવાનું હવે સેટઅપ કરે છે આ ભાઈ બળવાળા છે ઓ પકડીને ઉભા છે બહુ ભારે વજન છે આ છોકરો છે પણ લગ્ન થઈ ગયા ભાઈ બાકી છે સરસ મહેનત સારી છે ભાઈ આ બધા કામમાં છે ને ખેડૂતના કામમાં ભાઈ મહેનત જોઈ અને હું એકચ્યુઅલી ટાંકી ઉપર ઊભો છું એટલે બે વખત પડતા રહી ગયો પડું પાણીમાં ડૂબકી ખાઈ એવું છું અને મારી બાજુમાં જ આ બાજુ કૂવો છે તમારા પપ્પા જ ભાઈ હા ઓકે બાપ દીકરો મહેનત નથી કરતા ને એમ નથી
આમાંથી આ જો ઠોંગું નીકળ્યું, એ ઉપર વહી ગયું. હવે એ બાજુ ટ્રેક્ટર હેલું જાય, એમાં વહી જાય. ભાઈ પંચર બંચર તો પડે નહીં કઈ. હલ્લા કરે લે, જો ખાનું ખીહું હે. અચ્છા હા, ન્યા છે ને વિલત તે લોખંડ નું છે. જો પાછું ભાઈ એવું કેવાય છે કે હાવ ઝીણું ઝીણું છે ને ભૂક્કો થઈ જશે ને, ભૂક્કો એમાંથી નીકળશે. આ જોઈ લઈએ. અમારા ગામમાં તો લગભગ આવા કઈ મશીન આવતા નથી, લગભગ હાથથી જ કાઢે છે. હજી મને કઈ બહુ આઈડિયા નથી, પણ આ તો કહું છું કેમ કે મેં આ ગામમાં પહેલી વખત જોયું. અત્યારે કામ અહીંયા શરૂ હતું ને, ઓલા ભાઈ ની એક ગાય બધી લઈ ગયા ને, ગોવાળા ગાય ભૂલી ગયા. ગોવાળા આગા વહી ગયા ને, ગાય અહીંયા આવી. અત્યારે જો અમારે પાસે આવે છે નજીક, એની ગાય રહી ગઈ. આવું થયું ભાઈ. લ્યો હવે આજે ગણતરી કરશે ને કે એક ગાય ઓછી સ્પેસ લેવા આવશે. આ ભાણો જો ઉપર છેડો છે હથોડો લઈને. ઓહો એ આ જો ભૂક્કો કરવાનો છે ભાણા, ભૂક્કો કરી નાખવાનો છે કા. હા કપા, અને આને હવે ઘરે પોગાડવી પડશે. તો બિચારી આજુબાજુ વાળાને ગોતે છે. એટલે ઘણી વાર છે ને તમને બહુ સારી સારી વસ્તુ જીવનમાં મળી જાય ને, તો મહેકી નહીં જવાનું. આજુબાજુ વાળા બધાનું ધ્યાન રાખવાનું. આપણો પરિવાર જ હોય. જો આ પરિવારને ભૂલીને પોતાનું ખાવાનું મળ્યું ને, ખાવા ગઈ. હવે થઈ ગઈ ને, એકલી પડી ગઈ ને, આવું થાય. જો એકલી હવે શું કરશે, પરિવાર ખોવાઈ ગયો એનો. બહુ સારું સારું ખાવાનું મળી ગયું ને, તે એકલી થઈ ગઈ. એટલે બધા સમયે બધાનો સાથ આપવાનો. ઓકે ને ભણાભાઈ, રેડી ને? રેડી. હા ચાલો હવે બતાવું. ટ્રેક્ટર શરૂ થઈ ગયું. તો સાફ થતું છે. ગેસ તો આવી રીતના કટિંગ થાય. હું તમને કટિંગ બતાવું. જો પાછળથી છે ને ઓલા ટ્રકમાં જાતું હોય. હવે તમને કટિંગ થયેલા ડાળખા બતાવું એટલે બધાને આઈડિયા આવે. ભાઈ જો આ થડ એટલું બાકી રહે, આટલું બધામાં કન્ટિન્યુ થઈ જાય. જો આખી ઓળા સાફ થઈ ગઈ. હવે જો બે ની જોડી કે છે કે કલાકમાં કે આખું ખેતર ખાલી કરીને વહી જાય. પછી એક બીજું ટ્રેક્ટર આવશે, એનું મશીન આવશે, એ ઓડા થડ રહ્યા છે ને એને સાફ કરી નાખશે. રસ્તામાં મેં થોડુંક એવું જોયું કે પક્ષીઓ થોડાક અમારી પાછળ પડી ગયા હતા. કદાચ એના માળાનું ઇસ્યુ આવ્યો હોય તો. જો સામે કાળું બેઠું, એ ટ્રેક્ટરની પાછળ ચાલે છે. ખબર નહીં શું, પણ વધારે જાણતા એમ ખબર પડી. માળો તો નહીં, કદાચ ઘાસ હોય ને એમાં માળા બનાવવા હાટું એને ઘાસ લેવા આવ્યા હોય. કદાચ ખેતર બહુ સારું હોય તમારું. સરસ. અને તમારા આ જમીન છે ને, એમાં દાદા વાત થઈ, પાણી પીવે. અમારે પાણી પીવા જાય ને તો કડક થઈ જાય. પાણી ને જમીન ને હદતું નથી. બેને 17 નો આંકડો છે. એટલે પાણી નો પાય કે એટલે અહીંયા તમારા કપાસ બપાસ સારા. તો આ સાઈડ નો થોડોક નાનો છે અને હાઈટ નો આવી, આ સાઈડ માં આવી. ઓલા નિસો રહ્યો ને એમાં ખડ થઈ ગયો એટલે વધ્યો નહીં. હા એવું થયું. આમાં ખડ તમને જાજુ દેખાતું હોય છે. ભાઈ બીજું એક વસ્તુ ઈ કે તમારું ખેતર હોય ને તમારે હાટી કાઢવાનું, તો આ કામ એકદમ ફ્રીમાં કરે છે. હા, પણ જે ચારું નીકળે એ એનું. આ ચારું કે જે કહેવાય આનું ભાઈ એની ભાષામાં. પણ આ વસ્તુ સર્વિસ ફ્રીમાં હોય, એને એક્સ્ટ્રા ચાર્જ દેવો ન પડે. એની બદલે આ લોકો માલ લઈ જાય. જો આ છે ને આવી રીતના વર્ક કરે. બાજુનું ટ્રેક્ટર હવે ભરાઈ ગયું છે. ભાઈ હવે જ આ લોકોની ત્રીજી વાડી આવ્યા છે. ગઈકાલે પેલી વાડીએ ગયા હતા, આજે હમણાં ગયા હતા એ બીજી, અને આ ત્રીજી વાડી આવ્યા છે. એકચ્યુઅલી અમારે ખેતર છે, આ વાડી કહેવાય. જ્યાં પાણી વાળું હોય ને એને વાડી કહેવાય, અને જ્યાં પાણી હોય ને પાતા ન હોય ને ગમે એ સિચ્યુએશન એને ખેતર કહેવાય. તો અહીંયા તે કપાસ જ છે. પણ દાદાને આ બતાવી દઈએ. શું થયું? આવડી આ છે ને, હા આપણી છોકરી. ઓકે. એનું હાવ ઓલું નાનું આપણું ઊંચું બિયારણ આપણું નથી તો આપણે પેલાનું ખેતર છે. આપણું આ ઓલો થાંભલો રહે ને ત્યાં. ઓકે એવું છે. કોઈ પાછળ છે. આ ત્રીજું ખેતર ભાઈ કુવા વાળું. આ છે ને ટપક સિંચાઈ પદ્ધતિ છે. પણ આ લોકો એને વાલ આવે અહીંયા અલગ અલગ જગ્યાએ મૂકેલા હોય. આ ફેરવો એટલે એટલા ભાગમાં પાણી જાય, આ બંધ કરો એટલે એટલા ભાગમાં. આ લોકો એને ડીપ પદ્ધતિ કે ડીપ ટપક સિસ્ટમ. અને આ ટૂંકમાં આપણે ભણવા વખતે ટપક સિંચાઈ પદ્ધતિ ભણવામાં પાણી પાવાના ક્યાંક 2 થી 3 આવતા. ટપક સિંચાઈ રીતના પાણી પાય, કોઈ ધોળિયા પિયત પદ્ધતિ આવે, ફુવારા પદ્ધતિ એવું આવતું. એમાં આ ટપક સિંચાઈ પદ્ધતિ જે આજથી 10 વર્ષ પહેલા નહોતી એટલી બધી. અત્યારે ખેતરે હોય મોસ્ટ ઓફલી. આ ખેતરમાં હજી કપાસ વીણવાનો બાકી છે. એટલે આ ધોળું જે દેખાય ને એ કપાસ. અને તને એવું નથી લાગતું આમ સૂરજ એમ કહે છે કે મારે જવું છે, બસ વાળા એમ કહે કે હાલો હવે સુરત ભેગા. આ બધી મોજ આ ધાબુ છે ને, આ બધી મોજ થોડાક સમય માટે હોય. 2 દિવસ વ્લોગમાં મજા આવી ગઈ છે તમને. અને તમને ગામડું ગમતું હોય તો એ લખી નાખજો હા મને ગામડું ગમે છે એમ. ઓકે ચાલો હવે જશું ને ઘરે. આપણે બાની દાદા પાસેથી વિદાય લેવી. અને બસમાં નહીં, ગામમાં એક ઓલા ભૂંગળા છે એ આપણે લેશું. એક આપણે ખાશું, બાકીના ઘર હાટું લઈ જઈશું. કેમ કે એ વસ્તુ પાછી છે ને ગામડે જ મળતી હોય. અમે ઘણું ગામડે જ મળતું હોય, તમને સુરતમાં ન મળે એવી વસ્તુ અમે જોઈ હતી. પ્રહલાદગઢ
હા ભૂંગળા પણ ત્યાં હા મસાલા ભૂંગળા ઈ સાથે કેમ લાવવા એટલે નથી લેતા, પણ અહીંયા આવતા રસ્તામાં અમને દેખાઈ ગયા એટલે ઈ લેતા જશું. દાદાને આરામથી જોઈ લેવા દઈએ, એ બધું ઓબ્ઝર્વ કરી લેશે એનું ખેતર, પછી એનું નક્કી ન હોય ક્યારે આવે ઈ. દાદા આ ફોટો તો નહીં પણ શું છે દાદા, મને તો ગમ્યું. આમ કરી તો દાડમ થાય મફત નું. પ્રેશર નું છે, બહુ વધારે પ્રેશર. તાર નથી થતું, કાસો પડતું. એમાં એવું છે હોય. હા આવ્યું. ઘરે જઈને આવ્યા ને છેલ્લું પ્લેસ સ્વામિનારાયણ નું મંદિર ભાઈ. ગોપાળા આવ્યા હોય તો દર્શન તો કરવા પડે. જય સ્વામિનારાયણ. ગાઈસ તો સ્વામીએ દૂધ પાયું અને બહુ મોટું મંદિર છે. બહુ જો અહીંયા વિસામો લેવો હોય તો અહીંયા અમે ઓલા મંદિરમાં ગયા હતા, એ મંદિર ગૌશાળા છે એમ ને? ઓકે હાલો જઈએ તો ચપ્પલ બૂટ પહેરીને જઈએ. આ ગૌશાળા છે ભાઈ. ચીકુ હોય ભાઈ, ચીકુ બીકુ. ઓકે જો આ ગૌશાળા અમે પાણીના ફુવારા ને એવું મૂક્યું છે, સારું બનાવ્યું હે. અહીંયા મજા આવી જાય. અહીંયા કંઈક છે રૂમ ગામમાં ભાઈ. આ જો આ મંદિર એક બહુ જ મસ્ત સ્વામી આ મંદિરમાં કર્યું હોય ને તો જો દાતાશ્રીઓ છે ને મળી જતા હોય, ખાલી આઈડિયા આપવા વાળાની જરૂર હોય. સ્વામી આ મંદિરમાં લીપ મૂકી છે, તો જે લોકો આવે, બહેનો બહુ આવતા હોય, પેલા માળે ભાઈઓ હોય, બીજા માળે બહેનો હોય, તો લીપ મૂકી દીધી. તો બહેનોને ઘોટણની સમસ્યા વધુ હોય તો લીપ હોય તો સારું પડે ને. ઘણી વાર સારા વ્યક્તિના હાથમાં સારી જગ્યા આવી જાય ને તો એ બહુ વિકાસ થતો હોય. પછી પોલિટિક્સ હોય કે ગામડું હોય, ગમે એ હોય, જગ્યાનો પાવર હોય. ચાલો ભાઈ રેડી? ભાઈ આજે કપા વીણો ની કપા નાખવા આવી ગયા. ચાલો બતાવો. આ ભાઈ એટલા લોટકા છે ને, એક બાક્સ શું કહેવાય ગાહડી ઉચકો તો એ એકલા ઉચકી લઈ અને ઉપર સંભાઈ દે. એની હાઈટ કેટલી છે એ તમને કદાચ વિડીયોમાં આઈડિયા નહીં આવે. આ લો આ બધો પાકો ખોરાક ખાધો. હાલો આ ઢગલો હાઈટ મારી હાઈટથી ઊંચું છે એ ભાઈથી જો જ્યાં સુધી ઘા કરી દે એક ઉપર ચડી ગયો છે. અહીંયાથી ખાલી કરે છે. ખાલી તળફાળ ક્યાં છે? ખાલી પસેડી હા હમે અંદર નાખે છે કે આજે છે ને ગામમાંથી એક પતંગ આવ્યો છે સગાઈ, પણ અહીંયા તો ચગાવાળું છે એને કપાઈને આવ્યો હોય છે. તો એ ગામનો ઉઈડો હોય કોને ખબર છે. જેવા બળતણમાં બાવ આપડી નાખજો, ચૂલો કરો ને ત્યારે. હાલો બા આવજો. હા હા આવજો દાદા. સહી હવે સુરત જવા માટે રેડી થઈ ગયા છીએ અમે લોકો, અને વિદાય લઈએ ડાયરેક્ટ સુરત ના એ તો બીજ બોલા નથી પ્રસાદ ને. ચલો આવજો. હા મસ્ત હારો કપાસ કર્યો, એડવર્ટાઈઝ કરી લે. ખોખર જે સબસ્ક્રાઇબર 2 વધે એટલે હું તમને કહેતો ન પણ તમારે કરી દેવાની સબસ્ક્રાઇબ. તમે થોડોક સપોર્ટ આપી દેવાય. બ્લોગ ગમ્યા હોય આ તે દિલથી ગમે અને ફેમિલી લાઈફ જોવી અમારી ગમતી હોય તો સબસ્ક્રાઇબ નીચે બટન દબી દેવાનું, લાઈક કરી દેવાની. ઓકે ચાલો દાદા આવજો. જય સ્વામિનારાયણ. ભાઈ ડેનિશ ના કાકા ને કાકી છે. કેમ છે? જય સ્વામિનારાયણ. હવે અમે સુરત જવા માટે નીકળીએ છીએ, બરાબર? આવજો. હા અને હું કાકાને પૂછતો હતો આજે આવે ને બહુ વજન વાળું છે, મારી પાછળ દેખાય ટપકની પાઇપ છે, તો મેં કીધું આને ઘર સુધી લાવવાનું કેમ? તે કીધું ઉચકી નાખી દે ટ્રેક્ટરમાં. અરે જબરું, આ હલતું નથી એટલું મજબૂત છે. હા સનેડાનો તો એ તો અમારે ચિત્તલના ને, મારું સસરાનું ગામ ચિત્તલ. પણ મેન એ કે ખેડૂતનું કામ જ એ કે બળવાળું મહેનત વાળું છે એમ, એટલે થાય. આપણે સિટીમાં બેઠા બેઠા મગજથી રમવાનું હોય, આ લોકોને શારીરિક અને મગજ બેથી રમવાનું પડે. ભાઈ અમારી બસ છે ને આ ગામના પાર્કિંગમાં જ પડેલી છે, હવે આમ જ બેસવાનું છે. આવતીકાલથી ડેઈલી વ્લોગ આવશે, પણ ઓર મજા આવશે, ઉત્સાહ ઉમંગ સાથે આવશે. અત્યારે તમને એક વ્લોગ સજેસ્ટ કરું છું. એ એક ભાઈએ કીધું હતું કે તમારા વ્લોગ 50 વાર જોયો. એ ડિબેટ ભાઈ જોરદાર હિટ ડિબેટ છે, ખાસ બધાએ જોવા જેવી. જેના લગ્ન નથી થયા એને તો ખાસ જોવા જેવી છે. અત્યારે ડિબેટ વાળો વ્લોગ જે દ્વારકા ગયા હતા રિટર્નમાં આવતા હતા ને ત્યારે થયેલી એ ડિબેટ વાળો વ્લોગ છે, જોજો. ફેમિલી સાથે જોવા જેવો છે, પણ હેન્ડસ્પ્રિંગ નાખીને સાંભળશો ને તો ઓર મજા આવશે તમને, કેમ કે ચાલુ ગાડી ઉપર હતા અમે એટલે. બાકી ફેમિલીમાં સાથે બેસીને જોવા જેવો વ્લોગ છે, મજા આવશે. કપલ હોય ને તો સાથે જોજો, બહુ મજા આવશે. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જાય. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગી.